قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من قبل أن يأتي يوم لا بيع فيه ولا خلال. 31. મારા ઈમાન લાવનાર બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને અમોએ જે રોજી તેમને આપી છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક દાન કરે એ દિવસ આવવા પહેલાં કે જે દિવસે ન કાંઈ લેવડ દેવડ થશે ન આપસની દોસ્તી હશે. તફસીર ઇબાદી આ શબ્દ કેટલો મીઠો છે અને અલ્લાહ પોતાના બંદાઓને કેટલો માન અને સન્માન અતા કરે છે. કાફિરો અને મુશરિકોને પોતાની દરગાહમાંથી દૂર કર્યા પછી અલ્લાહ રહેમ અને મહેરબાનીના અંદાજમાં પોતાના મોમિન બંદાઓને બયાન કરે છે. મારા મોમિન બંદાઓને કહો કે તેઓ નમાઝ કાયમ કરે જેથી તેઓ મેરાજ સુધી પહોંચી શકે કેમ કે મોમિનની નમાઝ મેરાજ સુધી પહોંચે છે. અને અલ્લાહે જે રોજી આપી છે તેમાંથી અલ્લાહના રસ્તામાં ખર્ચ કરે. છુપાઈને ખર્ચ કરે જ્યાં લેનારની ઇજ્જત બચાવવી જરૂરી હોય, ગરીબોની માન મર્યાદા જાળવવાની જરૂર હોય અને આપનારને રિયા દેખાવ કરવાથી બચવું હોય. ખુલ્લેઆમ ખર્ચ કરે જ્યાં અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવાનું ઉદાહરણ બનવું હોય અને સમાજમાં આ સારો વિચાર ફેલાવવાનો હેતુ હોય. ખુલ્લેઆમ ઇન્ફાક અને દાન કરવાથી નવી પેઢીની તરબિયત થાય છે, બીજાઓને પ્રોત્સાહન મળે છે અને પોતાને લગતી શંકાઓ દૂર થાય છે. કેટલાક મુફસ્સીરો કહે છે કે ખુલ્લું ઇન્ફાક ફરજી વસ્તુઓ જેમ કે ખુમ્સ અને જકાત માટે છે અને છુપાયેલું ઇન્ફાક મુસ્તહબ જેમ કે સદકા માટે છે. બંને પ્રકારના ઇન્ફાકના પોતાના ફાયદા છે, પણ શક્ય છે કે છુપાયેલું ઇન્ફાક વધુ ઉત્તમ હોય કારણ કે આ આયતમાં સિરી છુપાઈને શબ્દ અલાનિયા ખુલ્લેઆમ કરતા પહેલા આવ્યો છે. પૈગામ 1. હુકમ આપતી વખતે સંબોધિત વ્યક્તિને માન આપો. મારા બંદાઓ અલ્લાહની બંદગી મોમિન માટે ગૌરવનો દરજ્જો છે. 2. ફક્ત દિલમાં ઈમાન પૂરતું નથી, નમાઝ, ઇન્ફાક અને સારા આમાલ જરૂરી છે. 3. ઇસ્લામ એક સંપૂર્ણ દીન છે. અલ્લાહ સાથેનો સંબંધ, નમાઝ અને ગરીબોની મદદ, ઇન્ફાક બંને સાથે હોવા જોઈએ અને બંને એકબીજાની કબૂલિયત માટે જરૂરી છે. 4. ઇન્ફાક ફક્ત માલમાંથી જ નહીં પરંતુ જે કંઈ અલ્લાહે આપ્યું છે, ઇલ્મ, સંપત્તિ, ઇજ્જત, શક્તિ વગેરે બધામાંથી કરવું જોઈએ. 5. ઇન્ફાક હલાલ રિસ્કમાંથી જ હોવું જોઈએ, હરામમાંથી નહીં. ઇન્ફાક ક્યારેક છુપાઈને અને ક્યારેક ખુલ્લેઆમ બંને રીતે કરવું જોઈએ. 7. સમયનો ફાયદો ઉઠાવો કારણ કે કયામતનો દિવસ આવવાનો છે. 8. સાચો વેપાર એ છે કે દુનિયામાં અલ્લાહ સાથે સોદો કરો કારણ કે કયામતમાં કોઈ ખરીદી વેચાણ નહીં હોય. 9. કયામતમાં પૈસા અથવા ઓળખાણ, પાવર, સિફારિશથી અલ્લાહના અઝાબથી બચી શકાશે નહીં.